સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। આજે આપણે જે સ્ટેટમાં જે પોઈઝન વિતરણ અને અત્યંતિક રીતમાં છે આપણે બીજો ભાગ આવી ચૂક્યા છે। આપણે જે નેક્સ્ટ જે વિડિયો છે એમાં આપણે ટોટલ સમ 4 સમ સોલ્વ કર્યા છે। આજે બીજા 4 અથવા 1 2 ઓકે ટોટલ આપણે આજના વિડિયોમાં આપણે 5 સમ સોલ્વ કરાવીશું। ઓકે તો દાખલા નંબર 8, દાખલા નંબર 9, દાખલા નંબર 10, દાખલા નંબર 11 સોરી 11 પછી પેલા 12 ને પછી 13 ઓકે આજના વિડિયો। હવે જોઈએ આપણે દાખલા નંબર જે 5 છે એ શું કહે છે આપણને કે દાખલા નંબર 8 કે એક ઇલેક્ટ્રોનિક બલ્બમાં એક ઉત્પાદનમાંથી 3% બલ્બ નુકસાનવાળા છે એટલે કે 3% એટલે કે p ની વેલ્યુ તમને આપી દીધી 3% બરોબર। પછી કીધું છે કે તમને 100 બલ્બ એક પેકેટમાં 3 બલ્બ ખામીવાળાની સંભાવના શોધવાની છે બરોબર। તો જો 3 બલ્બની નુકસાનવાળી હોવાની સંભાવના આપણે શોધવાની છે તો આપણે શોધી ચલો। તો સૌથી પહેલા આપણે શું કરીશું આના કે આપણે p શોધી નાખી પહેલા કે 3% છે તો 3 ડિવાઇડ બાય કેટલા આવશે 100 આવશે એટલે 0.03 થઈ જશે આપણો આન્સર। ઓકે તો p ની વેલ્યુ તો આપણને મળી ગઈ। તો આના પછી આપણે શું શોધીશું મધ્યક શોધીશું કે મધ્યકની સૂત્રમાં જરૂર પડશે આપણને। તો મધ્યકનું સૂત્ર છે p n p ઓકે n p એટલે કે 100 ગુણ્યા 0.3 એટલે તમારો આન્સર આવી જશે 3 ઓકે આપણો એમનો આન્સર। હવે શું શોધવાની છે સંભાવના શોધવાની કે 5 બલ્બ નુકસાન વાળા હોય તેની સંભાવના શોધો। તો x બરાબર આપણે શું ધારીશું 5 તો આ 5 મૂકી આપણે સૂત્ર મૂકી આપણે ગુણ્યા n એની x ઘાત ઓકે ચલો ખબર છે તમને કે આપણે ખાલી 5 ની ડાયરેક્ટ વેલ્યુ મૂકી તો એની વેલ્યુ તમને આપી છે અંદર જોઈએ અંદર કેટલી આપી છે એની વેલ્યુ આપી છે તમને આ લખી દઉં છું 0.049 ઓકે તના વેલ્યુ હવે તો સુધી આપણે આની વેલ્યુ તમને લખી દઈશું આપણે ગુણ્યા આની વેલ્યુ તમને m શોધ્યા આપણે કેટલા છે 3 અને x બરાબર કેટલા કરવાના છે 5 ભાગ્યા 5 ફેક્ટોરિયલ્સ ઓકે તો આની વેલ્યુ તમને આપી છે કે 0.0498 હવે આની 5 ઘાત કરીશું એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 વખત કરીશું તો આન્સર આપણે લઈ દઈએ એનો આન્સર આવશે 243। આ કેવી જાવ એટલે 3 ગુણ્યા 4 ગુણ્યા કેટલા કે 5 વાર બરોબર એવી રીતે છો એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 1 2 3 4 5 થઈ ટોટલ એટલે 5 થશે ઓકે ભાગ્યા હવે 5 એટલે 5 એટલે કે આવી રીતે કરશું પાછળ જવાનું સ્ટેપ ઓકે હવે આનો તમારો આન્સર આવશે 12.10 ભાગ્યા આનો આવશે 120 એટલે તમારો આન્સર આવી જશે કંઈક 0.1 આપણો આન્સર ઓકે આયો તમને ખબર પડી જશે। હવે આપણે દાખલા નંબર 9 હવે દાખલા નંબર 9 શું કહે છે આપણને જોઈએ હવે દાખલા નંબર 9 આપણને કહે છે કે એક હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓનો સરેરાશ 3% દર્દીઓ શું છે સ્પેશિયલ રૂમની માંગણી કરતા હોય છે। સ્પેશિયલ રૂમ શું કરતા હોય સ્પેશિયલ રૂમની માંગણી કરતા હોય છે બરાબર। તો આપણને જો શું આપ્યું છે એટલે 3% આપ્યું છે p ની વેલ્યુ n બરાબર કેટલા છે તમને અંદર આપે છે કે કોઈ એક દિવસ હોસ્પિટલમાં 50 દર્દીઓ દાખલ કરવામાં આવે શું કરવામાં આવે છે 50 અને એમાં તે દિવસે 3 સ્પેશિયલ રૂમ ખાલી હોય શું હોય ખાલી 3 રૂમ શું છે સ્પેશિયલ ખાલી છે। તો આપણે પસંદગી કેટલી કરવાની છે 3 રૂમની કરવાની છે તો પસંદગી લખી દઈશું આપણે 3 ઓકે એટલે x બરાબર હવે પછી શું કરવાનું છે આપણે આ લખી દઈશું ખાલી રૂમ આપણે 3 આપે છે ઓકે ચલો એવી સ્પેશિયલ રૂમ ઓકે અને n બરાબર તમને 50 આપે છે અને એની વેલ્યુ તમને આપી છે કે e બરાબર તમને આપે છે એની બરાબર 0.22 ઓકે હવે પેલા આનું પેલા સોલ્વ કરી દઈએ બરાબર પછી આપણે કરી પેલા આને આપણે સંભાવના ફેરી નાખી આપણે તો 3 ભાગ્યા શું આવશે 3 ભાગ્યા ને n બરાબર કેટલા છે આપડા
ટકા છે 100 આવશે તો કરો જો કેટલા આવશે તો તમારો આન્સર આવશે 0.05 ઓકે 0.03 અને પાછા આપણે n શોધીએ m નું સૂત્ર n * p એટલે કે 50 ગુણ્યા 0.03 એટલે આનો આન્સર આવશે તમારો કંઈક આવો 1.5 આપને બધે મળી ગયું ઓકે બધું જ આપણને આપી દીધું હવે શું કહે છે કોઈ પણ દર્દી સ્પેશિયલ રૂમ ખાલી માંગણી કરી શકે નહીં ઓકે હવે આપણે પાછી ત્રણ રૂમ શું છે સ્પેશિયલ છે શું છે ત્રણ રૂમ સ્પેશિયલ છે એમાંથી જે દર્દી દાખલ થશે એ શું છે સ્પેશિયલ રૂમની માંગણી કરશે નહીં હવે જો આમાં અંદર એવું કીધું નથી કે સ્પેશિયલ રૂમ કોઈ ઉલ્લેખ નહીં કરતા હવે કોઈ પણ દર્દી સ્પેશિયલ રૂમની માંગણી કરશે કોઈ પણ નહીં કરશે એટલે કે 0 શું 0 ઓકે તો આમાં આપણે x નો શું તારીશું 0 તારીશું તો સૂત્ર માં કે px ને 0 મૂકી દઈએ એની વેલ્યુ કેટલી છે આપણે -1.5 ગુણ્યા m શું છે આપણે 1.5 ગુણ્યા 0 કાઢતા નીચે આવશે 0 ફેક્ટોરિયલ ઓકે હવે તમને ખબર હશે પછી તમને a ની -1 ની એટલે આન્સર તમને આપણે શું આપે છે 0.2231 ગુણ્યા 0 તો એક આન્સર મૂકી દેના પડે તો આન્સર તમારો આવશે 0.2231 તમારો આન્સર આવી જશે ઓકે ચલો હવે શું કહે છે આપણને કે સ્પેશિયલ રૂમની માંગણી પહોંચી શકાય નહીં શું આપણા પાસે ત્રણ રૂમ છે બરાબર હવે માંગણી ક્યારે પહોંચી ના શકાય કે ત્રણથી વધુ હોય ત્યારે પરંતુ એ જે દાખલ થાય છે એ સ્પેશિયલ રૂમની માંગણી પહોંચી શકાય તેની સંભાવના શું તો ક્યારે ના શું કે તો આપણે 4 5 6 ટોટલ રૂમ કેટલા છે 50 હતો તો આન્સર કેટલો લાંબો છે તમે વિચારો કે તો ભાઈ 4 5 એ બધું શું છે તો આપણે એવું કરવાનું કશું જ જરૂર નથી આપણે શું કરશું ઊંધું કરીશું શું કરીશું આ જે આન્સર છે ને જે તો આપણે 3 થી ઓછા જે સારા છે ને શું છે એટલે જે આપણે માંગણી પહોંચી શકાય તો 0 1 2 થી પહોંચી શકાય ઓકે તો પછી આપણે 1 માંથી માઈનસ કરી દે શું કરી દેના 1 માંથી જેનો જે આન્સર આવશે એ શું કરી દેવાનું આપણે માઈનસ કરી દે એટલે આન્સર આપણને મળી રહેશે જોઈએ આપણે ओके चलो लઈએ એટલે px બાજુ ને બધું આવી જાય px બરાબર 1 માઈનસ p0 પ્લસ p1 પ્લસ p2 પ્લસ p3 મેં આવું કેમ કર્યું કારણ કે જો હું તમને 4 5 6 7 એવી બતાવતી લઉં તો આ તો બોર્ડ ઉપર જ ના આવશે બરાબર તો પોસિબલ નથી સોલ્વ તો આપણે શું એનું જે પહોંચી શકાય એ લઈ લેવાનું અને આપણને ખબર છે કે સંભાવનાનો જવાબ શું થાય છે એક જ થાય છે હંમેશા શું સંભાવના એક આવે એટલે કે જે પહોંચી વળાય એનો જવાબ જે આવે એમાંથી 1 થી માઈનસ કરી દેશું 1 માંથી તો જે જવાબ આવશે એ શું હશે ન પહોંચી શકાય ને ઓકે સમજી ગયા તમે ચલો તો કરીએ આપણે 1 માઈનસ આ 0 નો જવાબ આટલો જ આવશે જે કિંમત છે ડાયરેક્ટ મૂકી દઉં તો કે હું સૂત્રમાં નહીં વાપરતો ચલો હવે આમાં જો આ સૂત્રમાં જો કે એની વેલ્યુ આપણને કેટલી આપી છે 0.22 ગુણ્યા હવે શું છે m 1.5 એની કેટલી ઘાત કરીશું આપણે 1 નીચે શું કરીશું 1 ઓકે પ્લસ પાછું એને કરીશું 0.22 ગુણ્યા હવે એક બાજુ 1 point આને બધું એક બે બાદ નીચે બીજું કરીશું બે બાદ આ જો થોડી વાર ઓકે હવે શું છે આનો એનો આન્સર એ આવશે પણ હવે 1.5 ની 3 ઘાત એટલે શું આવશે નીચે 3 ફેક્ટોરિયલ તો આનો જવાબ શું આવશે ચલો આનો તો એને જ આવશે કોઈ ફેર નહીં આવશે 0.0031 પ્લસ તો આનો આન્સર તમે લાવશો તો આન્સર તમારો આવશે કે 0.33 405 શું કરશો 0.22 એકત્રીસ ગુણ્યા 1.5 કરશો એટલે તમે જવાબ હવે આનું કરશો કે 0.22 એકત્રીસ ગુણ્યા હવે 1.5 ની ઘાત કરીશું તો કે 2.25 આવશે બરાબર એનો ગુણ અને ભાગે શું કરી લઈએ તો એનો આન્સર ડાયરેક્ટ તમને આવી જશે કે 0.25 0.98 ઓકે તો આનો જવાબ આવશે આપણો કે
0.22 ગુણ્યા 31 અને 3 ઘાત 30 એટલે 3.375 આન્સર આવશે. તો શું આવશે? 3.375 ગુણાકાર કરશો તો તમારો આન્સર આવી જશે. અહીં લખી દીધું. ચલો અહીં લખી દીધું. અહીં લખી દીધું 0.125 49. ઓકે, હવે આનું ટોટલ તમે કરીશો તો ટોટલ આવશે તમારું કંઈક 0.093 સોરી 93 42. હવે તમે એકમાંથી માઈનસ કરશો તો તમારો આન્સર આવે છે 0.065 ને 58 તમારો આન્સર. ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે. પછી આપણે દાખલા નંબર 10 જોઈએ. હવે 10 માં શું કહે છે? એના જેવું જ છે, સમજો. પેલા બે કાઢી નાખીએ તો હવે શું વાંચી દઉં કરો છો. દાખલા નંબર 10 એવું કહે છે કે આજે દાખલા નંબર છે ને 10 છે, પછી 11, પછી આપણે 12 ઓકે. એટલે એક પુસ્તકમાં 5 પાના દીઠ સરેરાશ ભૂલો કેટલી છે? 3 છે. એટલે કે 5 માંથી કેટલી ભૂલો છે? 3. એટલે કે 3 ડિવાઇડમાં કેટલા કરવાના આપણે 5 કરીશું અને તમને કુલ બુકની સંખ્યા તમને આપી છે 100. કેટલી આપી છે? 100. બરાબર. અને તમે ઇક્વેશન કીધું છે કે 2 થી વધુ ભૂલો હોઈ શકે તેની સંભાવના શોધો. 2 થી વધુ ભૂલો. શું કીધું છે? 2 થી વધુ. પોસિબલ નથી ભાઈ 2 થી વધુ શોધો. ચલો તમે 2 થી શોધી દો. આનો જેવો સમ આવી ગયો આપણે શું કહી ગયો? આનો જવાબ બેઠો. જેમ આપણે સ્પેશિયલ રૂમની માંગણી આપણે જે પહોંચ્યો ના શકે તો આપણે 50 સુધી કેવી રીતે લઈ શકે? હવે આમાં 100 સુધી કેવી રીતે લઈ શકે? વધુ કીધું છે એટલે 2 થી વધુ. તો એવું નહીં કરીશું. તો 2 થી 2 અથવા 2 થી ઓછું લઈ લઈશું. એ શું હશે? નુકસાન વગરનું જ હશે. તેમાંથી માઈનસ જે કરી દેશું ને એકમાંથી તો એના આન્સર શું મળી જશે? આપણે 2 થી વધુ જે ભૂલો મળી જશે. બરાબર? ખબર પડી ગઈ? ચલો હવે આપણે શું કરીશું? પહેલા આને સંભાવના કરીશું. આનો જવાબ આવશે 0.6. તમે કેન્સલ કરશો તો n શોધી લઈએ આપણે કે n બરાબર n into p એટલે કે 100 ગુણ્યા 0. કેટલા આવશે? જવાબ આવશે તમારો ઓકે. જો હવે તમે આજે તમને જે આપી છે ને કે સરેરાશ પાનાને એ તમને શું ડાયરેક્ટ એમ તમને આપ્યું કારણ કે ટકા લખ્યા નથી તો આવું થશે નહીં. ઓકે, તો આ થશે એમ ડાયરેક્ટ તમને એમ આપ્યું છે કારણ કે સરેરાશ કીધું છે. સરેરાશને આપણે મધ્ય કહી શકીએ. બરાબર? તો આનો જવાબ આવશે એટલે કે આ p નથી. આ શું છે? આપણું m છે. શું છે? તો m બરાબર શું આવશે? 0.6. બરાબર? સમજી ગયા તમે? ચલો 0.6. હવે આપણે શું કરીશું? આપણે જેમ આ જે પ્રોસેસ કરી એ રીતે આમાં કરીશું. તો ધારો કે આપણે કરીએ કે px બરાબર 1 માઈનસ મૂકવાનું કે 0 પ્લસ 1 પ્લસ 2. ઓકે, શું કરવાનું કે એકમાંથી જવાબ શું કરવાનો? માઈનસ. કેમ બોલો? કારણ કે આપણે 2 થી વધુ પોસિબલ નહીં કે 100 સુધી આપણે જઈએ તો સમ કેટલો લાંબો થઈ જાય અને આપણે કરી બી ના શકીએ. ઓકે, એના માટે મેં શું કીધું છે કે 2 થી વધુ ભૂલો તો ભૂલો ના હોય તે સુધી ને કાઢી આપણે પછી ટોટલ એક જવાબ આવશે તમારો. અને જે ભૂલો ના હોય એકમાંથી માઈનસ કરીશું તો જવાબ આવશે એ શું હશે? ભૂલો હશે. બરાબર? ચલો તો 1 માઈનસ આનો જવાબ તો એને જ આવશે તો એને મૂકી દઈએ આપણે 0. હવાની વેલ્યુ તમને આપી છે 0.6 ની કેટલી આપી છે? અહીંયા મૂકી દઈએ. તમને આપી છે અહીંયા વેરિયેબલ તમને આપી છે 0.54. કેટલી આપણે 0.5488 તમને 0.54 ને 88. બરોબર? તો આપણે આનો જવાબ શું આવશે? ડાયરેક્ટ હું લખી દઉં છું કે 0.54 ને 88 કારણ કે 3 પ્લસ ઓકે ડાયરેક્ટ લખી દઉં છું. ખબર છે? ચલો લખી દઈએ દોસ્ત.
સૂત્ર તો બધું સેમ જ છે બરોબર, સૂત્ર આપણે તમને લેવાનું નથી. ચલો આની જગ્યાએ ડાયરેક્ટ આનું તો જ્યાં 0 જ છે એટલે 0 કોઈ ફેર પડશે, x ની જગ્યાએ શું હશે 0, તો આનો જવાબ ડાયરેક્ટ મૂકી દઈએ 0.5488. જો 2054 જો જે આનો જવાબ છે ને આપણો એનો એ તો 6 છે એની પર એનો જવાબ છે 0.5458. ઓકે m એટલે કેટલા છે આપણે 0.54, x ની કેટલી ઘાત કરવાની છે 0, તો એક જ આવશે, નીચે બી એક આવશે તો કોઈ ફરક પડવાનો નથી એટલે ડાયરેક્ટ આન્સર કરીએ. હવે આમાં આપણે કરીએ, આપણે આનો જવાબ છે કેટલો છે 0.5488 પ્લસ m એટલે 0.6 અને એક ઘાત, નીચે બી શું કરીશું 1. ઓકે આને બી 0.5488 ગુણ્યા 0.20 કેટલા કરીશું 2 ઘાત, નીચે બી 2 ફેક્ટોરિયલ. ઓકે તો 1 માઈનસ તો આનો ડેનોમિનેટર આવશે 5488, તો આનું કરી દઈએ આપણે કેલ્શિયમ ડાયરેક્ટ કરી દઈએ તો શું આન્સર આપણને ખબર પડી જાય. ચલો શું કહીશું આપણે 0.54 ગુણ્યા 0.6 તો જવાબ આવશે તમારો 0.32928 અને આ 0.5488 એનો સ્ક્વેર કરીએ એટલે 0.36 આવશે, તો એમાં કરીશું તમારો 0.098784 ભાગ્યા 2. ઓકે તો આ કરીશું. હવે આ ટોટલ મે ભાગ્યા શું કરે 2 કરીએ. હવે આ ટોટલ મારશો તો ટોટલ આવશે કંઈક 0.97. ઓકે એમાંથી માઈનસ કરી દઈશું આપણે તો આવશે તમારો જવાબ આવો કઈ જવાબ હશે. હવે શું કરીશું આપણે 100 વડે ગુણી દઈશું, જો 100 વડે ગુણશો નહીં તો આન્સર તમારો આવશે નહીં બરોબર. આપણે જવાબ તો આપ્યો જ પણ તો આન્સર શું કીધું તમને, આન્સર તમને આપ્યો છે 2.31 આપ્યો, એના માટે 100 થી આપણે ગુણાવો. ઓકે ચલો જો તમે આન્સર લખશો તો એ ભૂલ પડશે નહીં બરોબર. મારે તો આન્સર લાવો છે એટલા માટે મેં 100 વડે ગુણી દીધું, કારણ કે આન્સર આવી નહીં, શક્યતા જ નથી આન્સર લાવવાનો. ઓકે હવે દાખલા નંબર ગણીશું 12. આ દાખલામાં શું કહે છે આપણને, દાખલામાં શું કહે છે આપણને જોઈએ આપણે કે જો યાદચ્છિક રીતે x કોહેઝન વિતરણમાં અનુસરવા મધ્યક 2 છે, આપણે જો 2 લખી દે 2 બરોબર. પછી છે x ની કિંમત 1 અથવા તેથી વધુ હોય, 1 અથવા તેથી વધુ હોય, શું હોય વધુ હોય, તો 1 થી તો વધુ તો અસંખ્ય સંખ્યા છે, તો જવાબ તો આન્સર આવશે તમારો આવશે 1 થી વધુ. એક જો 1 અથવા 1 થી વધુ, 1 અથવા 1 થી વધુ તો શક્ય નહીં. તો હવે શું કરશું આપણે 1 થી વધુ શું આવશે 0, શું આવશે તો 0 નો આન્સર શું દઈએ એટલે શું થશે આપણો આન્સર મળી જશે. અને પછી શું કરશું આપણે 1 માંથી માઈનસ, તો આન્સર લઈએ આપણે આનો જવાબ તમને આપ્યો છે અંદર 0.135. ઓકે એટલે આવશે અહીંયા 0 આવશે નહીં સોરી અહીંયા m આવશે 2 ની કેટલી ઘાત છે 0 આ 0 આનો જવાબ તમારો 0. આમ જે આવશે આપણે એક માઈનસ કરવાનું ભૂલી ગયા છીએ બરોબર, તો કરી ઓકે એટલા જ આવશે. આનો જવાબ તમારો આવશે 0.8647. ઓકે 0.8647. હવે દાખલા નંબર 13 આપણે 11 સોલ્વ કરી દઈએ આગળ. ઓકે તો દાખલા નંબર 16 છે એ શું છે આપણે જો કે આપણે જે આપણે મધ્યક આપે શું આપે છે એટલે વિચલન તમને આપી દીધું છે રકમ શું આપે છે વિચલન. દાખલા નંબર 13 માં તમે મધ્યક બરાબર 0.81 આપેલું છે એટલે કે આને આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે m શોધ. તો જો આ રીતે શોધી શકાય જો ચલો m આપણે આનો વર્ગ આપ્યો સ્ક્વેર આપ્યો છે તો આનો વર્ગ કાઢો તો કેટલો થશે 9 થશે 0.9 થશે કે નહીં થશે. પછી m મળી ગયો આપણને તો હવે શું કરશું બોલો. હવે આપણે x બરાબર શું લેશું 0 અને શું લેશું 2 તો તમે શોધી શકો ડાયરેક્ટ આન્સર
ઓકે પહેલા 0 લેવાના પછી શું લેવાના 2 અલગ અલગ દાખલા ગણવાના એટલે કે તમે જ્યાં સૂત્ર વાપરીશું આવી જજો અને 5 લીધા છે તો પહેલા શું લેવાના 0 લેવાના એટલે આન્સર તો કયો આવશે એને જ આવશે પહેલામાં પછી શું લેવાના 2 તો આન્સર તો હશે 2 ઓકે તો આ સમ બનાવતો નથી એ તમારે જાતે સોલ્વ કરવાનો છે દાખલા નંબર આપણે 11 જોઈએ દાખલા નંબર 11 છે આપણો જોઈ લઈએ હવે દાખલા નંબર 11 હું સમજાવી દઈશું બરોબર હું ગણાવતો છું અને બરોબર જો દાખલા નંબર 11 એવું કહે છે કે એક ફેક્ટરીની 0.5% ની વસ્તુ ખામીવાળી માલુમ પડે છે શું કરે છે ખામીવાળી વસ્તુ માલુમ પડે છે p બરાબર કેટલા મળી ગયા આપણને બોલો p એટલે કે જો એટલે કે p બરાબર 0.5 મળી ગયા એ બી ટકામાં છે એટલે નીચે શું આવશે 100 0.005 આવી જશે p ની બરાબર p બરાબર શું હશે 0.05 ઓકે આ p ની વેલ્યુ મળી હવે શું કહે છે આપણને કે 100 પછી 100 વસ્તુઓ એક નિર્દેશ અકલ 2 કે તેથી વધુ કીધું છે શું કે 2 કે તેથી વધુ ખામીવાળી 2 કે તેથી વધુ એ આન્સર પોસિબલ 2 અથવા તેથી વધુ શું કીધું 2 તેથી વધુ તો 2 ના લેવાય કેમ ના કે 2 તેથી વધુ કીધું 2 હોવી જોઈએ 2 થી વધુ તે આન્સર શક્ય નહીં તો આપણે શું કર્યું કે ન હોય એ સુધી નાખી દો ન કીધું તો 2 કરતા ઓછું કે 0 અને 1 તો x બરાબર શું લીધું આપણે 0 અને 1 અને એમાંથી માઈનસ કરી દઈએ 1 માંથી શું કરી દેવાનું માઈનસ એટલે આપણો આન્સર તમને મળી જશે ઓકે આ બી દાખલા તમારે જાતે સોલ્વ કરવાનો છે એટલે તમારો આન્સર છેલ્લે આવી જશે તમારો આન્સર આવો આવશે તો હું તમારો આન્સર બી લાવી દઉં अब टोटल આવશે એટલે તમે જ્યારે x ની કિંમત શું મૂકીશું આવી રીતે જો આ પેલા શું મૂકવાનું 0 મૂકવાનું પછી 1 મૂકવાનું બરાબર એટલે આ બે સ્ટેપ જ આવશે અંદર ઓકે સમજી ગયા તમે હવે જે નેક્સ્ટ વિડિયો છે નેક્સ્ટ આવશે આગળના સમ આવશે બહુ જ પુસ્તક વાળા સમ છે બધા સમ મેં બતાવ્યા છે એટલે કે ટોટલ આપણે ગયા લેક્ચરમાં 4 અને આ લેક્ચરમાં 5 સમ ટોટલ કર્યા છે તો આગળના વિડિયો 4 બીજા આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ વિડિયો શેર કરજો અને પ્લેલિસ્ટમાં બીજા બી ચેપ્ટર સમ છે તમે જોઈ શકો છો ને અને પછી આપણે આજે સ્ટેટ પર છે એટલે ફટાફટ તમને એકાઉન્ટના બી વિડિયો તમને બધા સમ આવશે એટલે ઓલમોસ્ટ બધા સમ ટોટલ એકાઉન્ટની બુકમાં છે ટોટલ એક ચેપ્ટર 50 ની આસપાસ સમ છે તો એ શક્ય નહીં કે હું બોર્ડ પર 50 તમને સમ કહીશ પરંતુ આપણે વધુ પ્રયત્ન કરીશ કે વધુ સમ બનાવી શકું ઓકે તો ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો વિડિયો બનાવવામાં બહુ સખત મહેનત લાગે છે ઓકે થેન્ક યુ ફોર વોચિંગ